રેશન કાર્ડ ધારકો પોતાનું તથા પરિવારજનોનું રેશન કાર્ડમાં કેવાયસી કરાવી લેવા ચુડા મામલતદાર એપી ભટ્ટ દ્વારા અનુરોધ કરાયો છે। ચુડા તાલુકા પંચાયત ખાતે વીસીની મીટિંગનું આયોજન કરાયું છે। કેન્દ્ર સરકાર દ્વારા રેશન કાર્ડ ધારક કુટુંબના સભ્યોને વ્યક્તિગત ઓળખની ખરાઈ હેતુ રેશન કાર્ડમાં કેવાયસી કામગીરી હાલમાં રાજ્યભરમાં ચાલી રહી છે, જે અંતર્ગત રેશન કાર્ડ ધારકો પોતાનું તથા અન્ય પરિવારજનોનું રેશન કાર્ડમાં કેવાયસી કરાવી લેવા ચુડા મામલતદાર એપી ભટ્ટ દ્વારા અનુરોધ કરાયો છે। ચુડા તાલુકા મામલતદાર કચેરી ખાતે પુરવઠા શાખામાં રૂબરૂ જઈ પણ કેવાયસી કરવા માટેની સૂચના આપવામાં આવી છે। વધુમાં ચુડા તાલુકા મામલતદાર દ્વારા જણાવ્યું હતું કે રેશન કાર્ડ ધારક ઘર બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું કેવાયસી કરવા માટે પ્રયાસો હાથ ધરવા અંગે સૂચનો કર્યા છે। ચુડા મામલતદાર કચેરી ખાતે પુરવઠા શાખામાં રૂબરૂ જઈ કેવાયસી કરવા અંગે પણ ભાર મૂકવામાં આવ્યો છે। ચુડા તાલુકા વિસ્તારમાં સસ્તા અનાજના દુકાનદારની દુકાનને જઈને પીડીએસ પ્લસ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું કેવાયસી હાકલ કરી હતી। ચુડા તાલુકા વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં વીસી દ્વારા પીડીએસ પ્લસ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું કેવાયસી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। આંગળીના ટેરવે સરળ પ્રક્રિયા હોવાથી સમગ્ર અને નાણાંનો બચત થઈ શકે, આથી સમય અને નાણાંનો વ્યય થતો અટકે, બચત થશે। ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી કેવાયસી કરવાની પ્રક્રિયા સરળ છે। રેશન ધારકો પોતાના સ્માર્ટફોનમાં એપ ડાઉનલોડ કરી આ પ્રક્રિયા સરળતાથી કરી શકે। જે કેસની ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર।